બોલો બેવા દીકરાની માં છો એટલે બે વેળ પૂછું છું, ખોટું ન લગાડતા હો. પૂછવાના શબ્દ પૂછજો બેવા. હા એટલે તમને એમ થાય કે વેવાણી મૂંગા બોઠે વી ગયો એટલે અમારે પૂછવાની ના ના બોલો બેવા. હા. છૂટ છે અને અમારા રીત રિવાજ તો તમને અમારે કહેવા જોઈએ ને, કયા? તમને ખબર ક્યાંથી હોય? કયા રીત રિવાજ જરા કહો તો ખબર બેવા? પડે. શું બોલો? દીકરી વડાવશે, દીકરીને દેવામાં કરિયાવરમાં કાંઈ બાકી નહીં રાખ્યું હોય ને. અરે બેવા દીકરીને દેવામાં થોડી કઈ કચાશ રાખી, ગાડા ભરી ભરીને દીધા છે. ગાટા ફરી ફરી દીધા છે તો સારું કહેવાય એ બાપા, ગાટા ફરી દીધા હોય તો. દીકરી વરાવી તો દીધું તો હશે ને બેવા. તમે દીકરી વરાવી છે? વેવાણ અમે થાથા દીકરી વડાવી, ઓહો, હા, હા. 15 વર્ષ થઈ ગયા, 13 વર્ષના ભણા થઈ ગયા, આજે બેઠા. આપણે થાથા દીકરી નાખે મારે. પેલા ચશ્મી સી હોય? ઈ તો ભીનો પાણી હશે. હા એનો મતલબ જેવો જ છે. જમાઈ આવ્યા છે બેવા? જમાઈ તો આવે જ તે. ક્યાં છે? આમ બેઠા પાછળ. આ બધા જમાઈ છે. જમાઈ તો હોય જ છે ને બાપા, જમાઈ હોય, દોસ્તાર એના હોય, બધાય હોય ને. ઓલા જમાઈ જાનડીયું તો બેઠી, અંધારે દેખાતી હોય નથી જાનડીયું તો. શું કહું છું બેવા? હા ઓલા જમાઈનું કેમ છાપરું ધોરું થઈ ગયું છે? ઉપર ફરમાડે તો બાપા હવે ઘર તો થઈ જ જાય ને. ઓલું મોરબી તરાનો ત્યારુને બનાવેલા હશે દીકરીને. બોલો બેવા બીજું. ઈ તો એમાં આમાં ઉપર દેખાતી બાપા ત્યાં પાર્લર વાળા છે કે નવા કરી નાખે, હા, સુવાન કરવી. મેકઅપ. તમને ખબર તો છે વેવાણ. હા મેકઅપની દુનિયા છે એવા. તો દીકરીને ગમે એટલી ઉંમર હોય તો તે સુવાન જ દેખાય. અને જમાઈને છે કે વાળ દેખાતા તો કે છે આ આટલી બધી ઉંમર થઈ ગઈ છે, આટલી ઉંમર આજે તમે દીકરીને દઈ દીધી, એવું થાય ને. પણ એવું નહીં એમાં ઢીંચડો મરાવડાવ્યો. ઈ તો વેવાણ પરસાઈ હોય તો બધું સાચે તમારી વાત. વેવાણીનું કેળું મેળું થઈ ગયું છે. શું કહે છે? આઈના નથી લાગતા. આઈના છે? તમને કીધું તો ખરા વેવાણ કે કુંડલાથી લઈ આવ્યા છીએ. છે, બોલી ભાષા થોડીક અલગ છે. હા એટલે જ છે ને. એવું છે. અને વેવાણ હું એમ કહું છું, શું વેવાણ? તમે આખી ગુડોને તમારી દીકરી માંડવામાં આવી તો એની પટ પેલું ના પડે છે, ત્યાં હું એને દુઃખના ડોકર તૂટી પડવાના છે. વેવાણ તમારી દીકરી સાસરે ગયું ત્યાં તમારી દીકરી નથી રોઈ? એમાં હું રોવું લે, તો કોણ રોતું હતું? જમાય રોવે, હા એને દીધો કાને. એનો જ હોય ને. આ વેવાણ નહીં, આ ભાઈને કેમ થાય કે દીકરી દુઃખમાં જાતી છે, એ બા માર ઘરે કાંઈ દુઃખ છે બાપા, એ બાઈ હાથું બોલજે હો. તો એ ખડીને બે કટકા કરો ને તો રોણા હેના આવે, બીવી એનો માતાને ઘરે કાઢ્યા હોય, હવે એનો રોણા હેના નથી જતા. વેવાણ તમારો આયે તમે રંગ બતાવો મેં તમારી દીકરી તમે દૂધ દેવા શું ખામી રાખશો? વેવાણ કહેવતમાં કહે છે શું કે છે? કે બોલતું માણા હારું, કાન મીઠું માણા નહીં હારું, મારે બોલવા જોઈએ બાપા, એમાં ખોટું ન લગાડવાનું હોય. લ્યો તમે બોલતા છો ત્યાં તમારે હાવું નહીં બોલતા હોય. નો બોલે ને. ન બોલે ને? ઈ તો વેવાણ તમને ખબર ન હોય વેવાણ, આ કણ હજુ સેમ્પલ છે, ગોડાઉન થઈ ઘરે બેઠું સાચે છે. ઈ કેમ ન મેવાડી નહીં બોલે, અમારે હામું બેરા છે પહેલેથી. એવું છે. પેલા હા પડતો હતા પણ આને કાનમાં રાડું નાખી નાખી બેરા કરી નાખી, પડદા ફાડીને. પડદા ફાડી કઈ. કે તમારા સાસુ કેમ ના આવ્યા વેવાણ? સાસુજી કેમ ના આવ્યા તમારા? એને વેવાણ હવે ચિકનગુનિયા થઈ ગયા કે ઓઝા કરી. સાચે વેવાણ તમારા સાસુને વેક્સિન તો દેવડાવી દીધી છે ને? કેતો ને દેવરાઈ દીધું છે. કઈ કઈ ડોઝ? કેટલા ડોઝ દેવરાઈ? હા બે ડોઝ આવી ગયા. તમારા દેરાણી? એને બે દેવરાઈ. કેન્સર વેક્સિન લેતા નતો વેવાણ? લેવા તો પડે ને. એવું જ પડે ને બાપા. ક્યારે ઉઠલો મને થોડું કઈ નક્કી છે કોરોના? આને દીધા છે કે નહીં તમે? હા, દીધા. અમારું ન તમે પૂછો, આનું પૂછો ને. એ વેવા દીધું છે દીધા છે તેમ તો એનું આધાર કાર્ડ ય નીકળી ગયું તો છે. કેમ આમ છે આ? કેમ છે? તો તો ખરા સમાજ પ્રમાણે હારે એટલે લાજ કઢાવી છે વેવાણ. નકર તો સમાજ પ્રમાણે તો ઠીક છે, એમાં લાગ્યું નથી કહેતી, આ શરીરનું કહું છું, તમે આને ખવડાવતા એમ. પહેલેથી જ મારી દીકરીની હાથી નબળી છે લ્યો. હવે તમારું પડખું પકડ્યું છે ને એટલે મારી દીકરી પઠ્ઠા જેવી થઈ ગઈ છે. એ ઉપાધિ કરો મારે. તમારી ભોયણે કેમ થાય? એક ધુંબો મારે તો ઉકારો ન કરી હું જ એમ. હા થયું એમાં થાય હવે. આ બે તો એ તો ખવડાવો એટલે હમણાં ખોટો ફૂટશે. અમારે નો થાય ને ભાભી, અમારે કામ કોઈ નથી. તમારે
તમારા ભાભીના ખોરાક બહુ સારું લાગે. ખોરાક હા 3 ટાણા ખાય છે 3 ટાઈમ. હા ને કઈ કેવું લાગે તો રાતે 1 વાગે ઉઠીને પાછા ખાઈ જાય. એવું છે. હા અરે ભાઈ એમાં હું થઈ ગયું છે અમારે એના રજવાડામાં કામ કેટલું હોય 30 થી 35 જણાનું કામ હોય હવે પણ 30 થી 35 જણાનું કામ. તો એ તો ઓછું કહેવાય એ તો હાલતી જાવ છે તો મહેમાન મારી દીકરીને ઉઠવાનું કેટલા વાગે ઈ જરા કહી દ્યો. એને વેલા 3 વાગે ઉઠવાનું વહેલા 3 વાગે. 3 વાગે ઉઠવાનું પછી બેહામો ક્યારે મહેમાન? વિહામાં રાતે 10-11 વાગે વિહામાં મળે એને ઘડી બગડી ઘડી બગડી થોડા વિહા મોડા તો હું રૂમમાં હોય તો એને ભલે એમ થાય કે મારા હું બેઠા છે તો લાઈ હોય એને થોડોક ફરક લાવી હે મહેમાન હવે આ રમઝટ રહેવા દો અને વેળા હોય ધાન વળાવી દેજો. હા મહેમાન. હા અને દેવામાં કઈ બાકી હોય તો પાછું મોકલાવી દેજો બધું હા ટિફિન હા, બધું મહેમાન બધું. બધી વસ્તુ મોકલી દીધી છે તેમને ગણતા જાઓ ને ગણતા જાઓ. તો મહેમાન જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય ગોપાલ જય ગોપાલ. અને વેવાણે કે તો ખરી કે ઉતારે ચા પાણી મોકલે નાસ્તા મોકલે બોર્નિટા મોકલે જાનડીના કપડા એવા તો કુરકુરિયા ખાય ખાય આમ તો મહેમાન ઉતારામાં બધી ચા પાણી નાસ્તો બોર્નવિટા બધું ચાલુ જ છે તેમ તારે. આ હાચું નથી એવા હાચું બોલતો હો સાચું જ બોલું છું મહેમાન. તમારી નજરમાં નહીં આવ્યું. તમારી પર બીજે નજર હોય ને. હા એટલે મોકલતો હો સારું મહેમાન જય શ્રી કૃષ્ણ. આવો નવો હરખ રાખજો. હા વેવાણ ચટકણી વિદાય આપો ગામના પાદરમાં વેડા બસ બનાવવાનું આવશે નું હા મહેમાન.